નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં અનેક સર્જકો સાથે આપ રૂબરૂ થયા છો. કવિ, લેખક, અનેક જૂની રંગભૂમિના કલાકારો, એમ સર્જક સાથે સંવાદમાં આપ અનેક રીતે રંગાયા છો. સર્જક સાથે સંવાદ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં સર્જકો સાથે વાતચીતના અંશો આપ માણી રહ્યા છો. અમારી જીટીપીએલ ગુજરાતી ચેનલ ઉપર પણ અને યુટ્યુબ ચેનલ ઉપર પણ. દર્શક મિત્રો, અત્યારે જીટીપીએલ પરિવાર વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી આજના સર્જક બેનશ્રી કવિયત્રી બેનશ્રી અંજના ગોસ્વામી અંજુમના નામથી તેઓ કવિતા અને સાહિત્યનું સર્જન કરે છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર બેન. નમસ્કાર અંજનાબેન, સ્વાગત છે આપનું. આપનો જન્મ ભરૂચ જિલ્લામાં કરગટમાં થાય છે. વતન પણ ત્યાં જ ભરૂચમાં જ છે. બેન, દર્શક મિત્રો સુધી આપના જન્મથી લઈને આપનું પ્રાથમિક શિક્ષણ, વકીલ સુધી આપ અભ્યાસ કરો છો, વકીલાત સુધી, LLB સુધી. તો આ બધી સફર, તમારા બાળપણના સ્મરણો, છેક વકીલાત સુધીના અને કવિયત્રી સુધી, કાવ્ય સંગ્રહ સુધીની વાતો મારે આપના સ્મરણો, આપના જ મોઢે દર્શક મિત્રો સુધી મારે લઈ જવા છે. હાજી, આપનો જન્મ થયા પછી ક્યાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, એ બધી જ વાતો. મારો જન્મ કરગટ, ભરૂચ જિલ્લાના કરગટ ગામે. હાજી હાજી. હું 1 થી 7 પ્રાથમિક શાળામાં ભણી છું. હાજી હાજી. અને 8 થી 10 અમદાવાદ. હાજી. અને 11 થી પછીનું શિક્ષણ મેં સુરત લીધું. અને પછી મેં LLB જોઈન્ટ કર્યું. એટલે 3 વર્ષ મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, પછી મને બેંકની જોબ મળી. હાજી હાજી. એટલે ચાલુ બેંકની જોબે મેં વકીલાત 3 વર્ષ કમ્પ્લીટ કર્યા. હાજી હાજી. અને સનદ નહોતી લીધી, પણ ત્યારે મને પહેલું વર્ષ LLBનું હતું ને, ત્યાં મને બેંકમાં જોબ મળી ગઈ. અને એ મેં 12 વર્ષ જોબ કરી બેંકની. હાજી હાજી. પછી 2019માં મેં સનદ લીધી અને હવે હું વકીલાત કરું છું. અને બેંકની જોબ આપે છોડી દીધી? હા, બેંકની જોબ છોડ્યા પછી મેં અંજુમ ફેશન ડિઝાઇનરનું મારું બુટિક ખોલ્યું. હું ફેશન ડિઝાઇનર પણ છું. હાજી હાજી. તો 6 વર્ષ મેં એ ચલાવ્યું. હાજી હાજી. અને હવે એ કામ તો શરૂ જ છે, પણ સાથે સાથે વકીલાત પણ હું વકીલાત પણ કરો છો. સનદ લીધી આપે. તો કેવું પ્રાથમિક શિક્ષણથી આપ બાળપણના સ્મરણો, કેવું રહ્યું જીવન તમારું, એ અંગે થોડીક વાત દર્શક મિત્રો સુધી, કે અત્યારે તો ફેશન ડિઝાઇનર છે, વકીલ છે, બેન કવિ છે, કવિયત્રી છે, તો આ બધામાં કેવું બાળપણના કેવા સંસ્કારો તમને અહીં સુધી લઈ આવ્યા મમ્મી પપ્પાના? હા, હું મારા જે ફાધર છે, એટલે મારા દાદા, એ અમારું મંદિર છે, એટલે ગોસ્વામી પરિવાર એટલે શિવપંથી છે. શિવજીનું અમારે એટલે ત્યાં ભજન કીર્તન ને એવું થતું. એટલે પહેલેથી મને ભજન કીર્તન જ્યાં પણ થતા હોય મને સાંભળવા ગમતા. સ્વાધ્યાયમાં હું જતી, અમે ઇવન જ્યાં રહેતા ત્યાં પણ કંઈક ભજન કે આવું હોય એટલે મને પહેલેથી બહુ ગમતું. એટલે અને એક રેડિયો સાંભળવો મને બહુ. એટલે જે બધા શબ્દો અને આ બધું જે છે એ મને લાગે છે ત્યારથી મારામાં એ બધું અંદર ઇનબિલ્ટ થતું હતું. પછી એવું થયું કે કોઈનું પણ, ત્યારે પત્ર વ્યવહારનો જમાનો હતો, એટલે કોઈના બી પત્ર આવે તો એનો જવાબ હું આપતી. એટલે મને બહુ ગમતું લેખન કાર્ય, સાંભળવું, સંગીત સાંભળવું અને લખવું, એવું મને પહેલેથી ગમતું. અને સ્કૂલમાં પણ ગુજરાતી નિબંધમાં સૌથી હાઈએસ્ટ માર્ક મારા આવતા. એટલે ત્યારથી મને એવું લાગે છે થોડું સાહિત્યનું જે મારામાં બીજ જે કે એ ત્યારથી કદાચ મારા. એટલે મૂળ વાત મારે એ જ કરવી છે કે અત્યારે અંજનાબેન ફેશન ડિઝાઇનર છે, વકીલ છે, કવિયત્રી છે, જાકમ જોડ, મનહર ઉદાસ એમની ગઝલ ગાય છે, પરંતુ આ બધા પાછળ કોઈક એવા સંસ્કાર છે જે અંજનાબેનને અહીં સુધી લાવ્યા છે. આપણે એ વાત કરવી છે. દાદાના મૂળ સંસ્કારો. આપણા પિતાશ્રી શું કરતા હતા? બેંકમાં હતા. અને મમ્મીનું પણ? હા, કારણ કે ગોસ્વામી આખો સમાજ એક એવો છે કે શિવપંથી છે ને બધાને સાથે લઈને ચાલે છે ને એક સરસ રીતે કામ થતું હોય છે. શિવપંથી, શિવ ભક્ત પરિવાર છે. હાજી હાજી. ગોસ્વામી એટલે શિવજીના પ્રથમ ભક્ત. હાજી હાજી. તો એની થોડીક વાત તમારા પરિવાર અંગેની. એટલે અમારે ગોસ્વામીમાં એવું હોય, અમારે મંદિર હોય જ શિવના. અમારું બી મંદિર છે કરગટ પોતાનું. પછી મારો ભાઈ જે છે કંતારેશ્વર મહાદેવ મંદિર, ત્યાં બી અમારું મંદિર છે. એટલે અમારે શિવજીની પૂજા અને આ હોય જ. અત્યારે સૌરાષ્ટ્રમાં ક્યાંક? સૌરાષ્ટ્રમાં મારું સાસરું ગારિયાધાર. હાજી હાજી. ત્યાં પણ મંદિર છે. હા હા હા. ત્યાં રહેવાનું? હા, મારા સાસુ સસરા લોકો ત્યાં રહે છે ને અમે ભાવનગર રહીએ છીએ. આપ ભાવનગર રહો છો. કુલ કેટલા પુસ્તકો થયા અંજનાબેન, અને પ્રથમ પુસ્તક કયું?
મારું એમ તો એક જ પુસ્તક છે, યાદગાર પુસ્તક 2021માં પ્રકાશિત થયું, પણ સહિયારા પુસ્તક 3 છે એવું છે. એટલે જેમાં મારી ગઝલો કે શેર કે આર્ટિકલ આવ્યા હોય એવા સહિયારા બીજા પુસ્તકો 3 આવ્યા. હા, એના નામ આપ. એક તો ઈ જોઈ મેળો, એમાં પછી શબ્દના ફૂલમાં બધી કવિયત્રીના શેરનું છે. પછી હોવાપણું ખરું પણ હાવીપણું નહીં, ગોપાલી બુચ સંપાદિત છે, એમાં મારો એક આર્ટિકલ આવેલો. હાજી હાજી. યાદ કર. હાજી, ગઝલ સંગ્રહ છે. હાજી હાજી. કેટલી ગઝલો છે એમાં? 67 ગઝલો, 67. 67. મનહર ઉદાસે પણ આપની ગઝલ ગાઈ છે, તો એની થોડીક વાત. મનહર ઉદાસજી, મને મારું એક ડ્રીમ હતું કે આટલા મોટા ગઝલકાર કોઈની ગઝલ ગાય, આપણી ગઝલ ગાય તો એવું મારા હસબન્ડ સાથે હું એકવાર ચર્ચા કરતી હતી. એટલે મારા હસબન્ડ કે થશે. અને બન્યું એવું કે હજુ મેં સાહિત્યમાં હું માર્ચ 2018થી પહેલી ગઝલ મેં લખી. તો ત્યારથી એવું એકવાર આવું વિચાર આવ્યો કે આ સર મારી ગઝલ ગાય તો, પણ એમનો નંબર મારી પાસે હતો. એટલે હું રેગ્યુલર શું કરતી, બધાને આપણે જે બી નવી ગઝલ લખીએ સોશિયલ મીડિયામાં આપણે બધાને મોકલીએ. એ સરને પણ મોકલી હશે, ઇન બિટવીન એમને કંઈક ગમી ગઈ હશે, એ મને ખબર નહીં. અને એ કોઈ દિવસ રિપ્લાય ન આપે, આપણે કોઈને બી મોકલીએ સરસ આવ્યું પણ મોકલે બસ. એટલે એવી રીતે મેં મોકલી હશે. 2019માં 4 નવેમ્બરે જ્યારે એનું વિમોચન હતું, એના 15 દિવસ પહેલાં મારી પર ફોન નથી આવ્યો, એમના મિત્ર છે નાઝીરભાઈ, એમની પર ફોન આવ્યો કે દીકરીને કહેજો એમની એક ગઝલ મેં લીધી છે અને એનું વિમોચન છે આલ્બમનું, યાદ કર. એટલે મારા પુસ્તકનું નામ યાદ કર, મેં એ ગઝલ એમણે જે ગાઈ છે ને એના પરથી મેં યાદ કર રાખેલું છે. વાહ વાહ વાહ. અને મારા પુસ્તકને એમના હાથથી લખેલા શુભેચ્છા પણ છે પાછળના પાને, યાદ કર. એ ગઝલ એમણે, અને પછી એનું વિમોચન થયું એટલે આપણે ખાસ વિમોચન થયું. અને સૌથી મોટી મારા માટે આનંદની વાત એ છે, એક તો મારું આ સપનું હતું અને 2018માં હું આવી, 2019માં આવી, એટલે આટલું જલ્દી પૂરું થશે એ ખબર નહોતી. અને સૌથી બીજી સરસ વાત એ કે એ છેલ્લા 35 વર્ષથી આલ્બમ બહાર પાડે છે. પહેલી વાર એમણે કોઈ કવિયત્રીની રચના લીધી અને મારી. બરાબર, ક્યાં બાત હે, અભિનંદન. અંજનાબેન, ફેશન ડિઝાઇનર, વકીલાત, એક બાજુ કવિયત્રી, હાઉસવાઈફ, એક બાજુ શિવ તો ખરા જ. કેવું લાગે છે આ બધા વચ્ચે? કયું વધારે ફિલ્ડ કયું ગમે છે વધારે? એમ તો આ બધી પ્રવૃત્તિ મને મારી ગમતી છે. એટલે આપણે કંઈ પણ ગમતું કરીએ ને એટલે એમાં આળસ, થાક, કંટાળો ન આવે. બરાબર. કેવું લાગે છે તો હું એટલું કહી શકું કે હું 2018થી જ્યારથી સાહિત્યમાં આવીને મારું આંજન 0 છે. બરાબર. હું કોઈને ઓળખતી પણ નહોતી અને સોશિયલ મીડિયાના આધારે બધાને કનેક્ટ થઈ, બધાને ઓળખતી થઈ, મારી કવિતાઓ લોકોને ગમતી થઈ. એટલે જે મને આ બધી વસ્તુ પ્રવૃત્તિ ચાલુ જોબે પણ મારું સિંગિંગનું બી છે, આ બધા કાર્યક્રમો હું કરતી, પણ જે હાઈટ એ મળ્યું ને એ સાહિત્યમાં આવ્યા પછી. એટલે સાહિત્ય મને ઘણું બધું આપ્યું છે, કવિતાએ ઘણું બધું આપ્યું, ખરેખર ઘણું આપ્યું છે. હું લોકો સુધી કનેક્ટ થઈ શકી, લોકો સુધી પહોંચી શકી, લોકોએ વધારે નોંધ લીધી. એટલે એનો સાહિત્યનો બહુ મોટો ફાળો છે. સિંગિંગની વાત કરી, સુગમ સંગીત ગાઓ છો? નહીં, હું બોલિવૂડના સોંગ કરાઓકે ટ્રેક પર કેવી રીતે, અમે શોખનું, અમારું એક ટીમ છે ડૉક્ટરોની, એ અમારે દર 1.5 મહિને કાર્યક્રમ હોય. પછી અમારું એક ક્લબ છે કે ફોર કરાઓકે ક્લબ ભાવનગરમાં, એમાં હું જોડાયેલી છું. તો એમના દર 2 મહિને કાર્યક્રમ હોય, તો એમાં અમે ટ્રેક શો કરતા હોઈએ છીએ. ભાવનગર એવું કહેવાય છે કે ગઝલની એક રાજધાની છે. કેવું ભાવનગરમાં રહો છો, કેવા કવિઓ સાથે સંપર્કને કેવો અનુભવ રહ્યો, કાવ્ય વર્તુળોનો, કવિ મિત્રોનો? હું તો એમ કહું છું કે ભાવનગર એ ખરેખર સાહિત્ય કરવા માટે બહુ જ સારું છે. એક તો એ નાનું સિટી છે, બરાબર. અને અમારો સૌથી સરસ એક બુદ્ધ સભા ચાલે છે 1980થી, શિશુ વિહાર બુદ્ધ સભા. ત્યાં જે પણ નાનું મોટું 4-5 લાઈન પણ લખતું હોય ને એને ત્યાં મંચ આપે છે, ત્યાં તમે જઈને બોલી શકો. તો 6 મહિના હું લખતી થઈ ત્યાં સુધી મને ખબર નહોતી કે ભાવનગરમાં આવું ચાલે છે. પછી હિમલ પંડ્યા સરે મને કીધું કે આવી સરસ પ્રવૃત્તિ ચાલે છે, તમે ત્યાં આવીને તમારી રજૂઆત કરો. તો ત્યાં હું રેગ્યુલર જતી થઈ. તો કેવી રીતે પઠન કરવું, કેવી રીતે બોલવું, લોકોને સાંભળીએ, અલગ અલગ પ્રકારના કાર્યક્રમો હોય, તેમાંથી આપણને ઘણું બધું જાણવા મળે. અને એટલે એ એક સરસ વસ્તુ છે. ભાવનગર ખરેખર મારા વિકાસમાં સૌથી મોટો ફાળો તો હું કહું તો એ ભાવનગરનો છે. ને રહ્યા કવિ મિત્રોની વાત, તો બધા એટલા બધા આપણને કોઓપરેટ કરે કે ભાઈ નહીં, તમે આપણને કંઈ તકલીફ પડી હોય, પ્રતિક પરમાર સર છે કે જે ઘણા બધા એવા છે કે જે આપણને માર્ગદર્શન પૂરું પાડે. અંજનાબેન, વિચારોની મહેક, હવે તો રસ દર્શન પણ કરો છો, આપ આસ્વાદ કરો છો દૈનિક પત્રોમાં. કેટલી ગઝલોના આસ્વાદ કર્યા અત્યાર સુધી, ને ક્યારનું કામ ચાલે છે?
અને કેવું ફીલ થાય છે? કોઈની ગઝલમાં આસ્વાદ કરો છો તો કવિને તમે મોકલો તો કવિને કેવી ખુશી થાય છે? આપ ગઝલમાંથી પસાર થાવ, બીજાની ગઝલમાંથી પરકાયા પ્રવેશ, તો આપને કેવું ફીલ થાય છે? પહેલાં તો એક ચુનૌતી હતી મારા માટે કે હું આસ્વાદ કરાવું, એ હું કરી શકીશ કે નહીં એ મને નહોતી ખબર. પણ મને એમ થયું કંઈક જીવનમાં હું હજુ શીખવાનું જ છે ને, ઘણું શીખવાનું છે, લાવ આપણે શરૂઆત તો કરીએ. એટલે મેં આ આસ્વાદ લેખનનું સ્વીકાર્યું અને શરૂઆત કરી. હવે જ્યારે આપણે કવિતાઓમાંથી પસાર થઈએ તો આપણે એક અલગ ભાવ વિશ્વ, એક જેમ કવિતા પહેલાં આપણે વાંચતા અને હવે હું જ્યારથી આસ્વાદ કરવા માંડી છું ત્યારથી આપણે ગઝલનો જોવાનો નજરિયો બદલાઈ ગયો કે આમાં હું વધારેમાં વધારે કઈ રીતે સમજાવી શકું, આને હું ક્યાં સુધી લઈ જઈ શકું, આ શેરને હું કઈ ટોચ પર પહોંચાડું. એટલે એ રીતે એક અલગ અનુભવ થયો. બીજું કે એના લીધે જે હું જ્યારે લખતી થઈ એટલે ઘણા બધાના મને માર્ગદર્શન, પ્રોત્સાહન મળવા મળ્યું કે તમે આમાં પણ હવે સરસ કામ કરી રહ્યા છો. અને જે તે કવિની આપણે લઈએ તો હું પણ એક ગઝલકાર છું, એટલે આપણું કવિતાની કોઈ આસ્વાદ કરવાનો આપણને કેટલો આનંદ થતો હોય. એટલે મને બહુ મજા આવે છે કે હું કોઈને ઘણીવાર તો ખબર પણ ન હોય અને હું એમની ગઝલ લઈને આસ્વાદ કરાવું અને એ લોકોને સરપ્રાઈઝ આપું તો ઘણીવાર એ લોકોને બી મજા આવે અને ખુશ થાય. એટલે એનો એક અલગ રાજીપો છે. હાજી. અંજનાબેન, જોઈ મેળામાં બધી જ બહેનો ભેગી થાવ છો, જોઈ મેળામાં આનંદ થાય છે અને સાથે કવિતા થાય છે. કેટલી વાર જોઈ મેળાની આ કવિતા અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ગયા છો? કેવો અનુભવ? લગભગ 4 થી 5 વાર હું ગઈ છું. અમદાવાદમાં 2 વાર હતો, ભાવનગરમાં હતો, પછી ઇન્દોર પણ હમણાં અમે ગયા વર્ષે કર્યું, ત્યાં પણ ગયું. અને એક એટલું સરસ પ્લેટફોર્મ છે, બધી જ ભાષાની કવિયત્રીઓ સાથે આપણી મુલાકાત થતી હોય છે, એ લોકોનું જાણવા મળે છે, સાંભળવા મળે અને એક અલગ અનુભવ છે. એટલે એ જે ઉષાબેન ઉપાધ્યાય છે એ ખૂબ જ સરસ એ કામ કરી રહ્યા છે. અંજનાબેન, આ બધું કામ કરો છો એટલે ઘરનું કામ માટે કોઈ કોણ કરે છે? હા, એટલે ઘરનું આમ મને એવું લાગે છે કે એના માટે તમે વ્યવસ્થિત મેનેજમેન્ટ કરો તો આપણે પહોંચી શકતા હોય. પણ તમને સૌથી બીજી એક વસ્તુ કહું, ઘણાને એમ થતું હોય કે અંજનાબેન દરેક જગ્યાએ હોય, એ બધે આટલું બધું એક્ટિવ છે કે જાય છે, પણ તમે નહીં માનો, જે દિવસે બધું સેટિંગ કરીને આપણે હા પાડી હોય કે આ કાર્યક્રમમાં હું આવીશ કે આ કાર્યક્રમ છે, એ જ દિવસે જે સેટિંગ હોય ને એ ખોરવાઈ ગયું હોય, બેન જે રાખેલા એ ન આવે, બાળક બીમાર પડી જાય, સમથિંગ કંઈક એવું આવે, એ ટ્વિસ્ટ, અને એની અંદર મેન્ટલી પ્રિપેર્ડ જ રહીએ કે આવું કંઈક છે ને એટલે આવું કંઈક હશે ને એ પહોંચી વળવાનું એનાથી જ કોઈ બી વસ્તુ થતી હોય. એટલે એ સંઘર્ષ, તે વસ્તુનો જે છે ને એ કરવામાં ઘણીવાર આપણે તકલીફ પડતી હોય, પણ પછી એ મેનેજ થઈ જતો હોય કારણ કે ઘરવાળાનો ખૂબ સપોર્ટ છે. હાજી, એ વાત તો કરીએ જ છીએ આપણે, પણ આપણે એક વાત વચ્ચે મૂકી કે બેનના ઘરે કોઈ દીકરો બીમાર હોય ને આપણા ઘરે કામ કરવાવાળા, મારે એ જ વાત કરવી છે. અંજનાબેન, તમે સ્ત્રી છો, સ્ત્રીની સંવેદના ધરાવો છો, તમારા ઘરે કામ કરવાવાળી આવે છે એ પણ બેન છે, તો સાહિત્યનું સર્જન કરો છો, તો એવી કોઈ કૃતિનું સર્જન કર્યું આપે સ્ત્રીની સંવેદનાની કે તમારા ત્યાં શાકભાજી વેચવા આવતી કોઈ બાય હોય, ઘરે કામ કરવાવાળી બાય હોય, એનો દીકરો બીમાર છે, આવું કોઈ સર્જન થયું બેન આપનાથી જોઈ મેળામાં? કે બધી બહેનો આપણે આપણું સર્જન કરીએ છીએ, પણ એક આજે કવિતા જે વ્યથિતની કવિતા થવી જોઈએ એવું કોઈ નહીં? આ બધામાં વચમાં કેવું થાય છે કે એમને કામ કરવું છે, એ બધું મેનેજ કરીને બહેનો આવે છે, એટલે મને એક ભદ્રલોક છે અને એક જે સવારથી સાંજ સુધી કામમાં જ એનું જીવન સ્ત્રીનું પૂરું થઈ જાય છે. તમારે જેવી બહેનો બહુ ખૂબ ઓછી નીકળે છે કે જે ઘરમાં કામ કરવાવાળી બાઈ રાખે ને એ બીજું કામ કરી શકે. અમુક આપણા સમાજની 90% બહેનો તો ઘરમાં જ એમનું જે સર્જનનું પરમાત્માએ કામ સોંપ્યું છે બહુ મોટું છે અને એને સ્વીકારે છે અને એનાથી આનંદિત હોય છે. એક બાજુ એવું છે કે પરંતુ એક તમારી જવાબદારી છે સ્ત્રીઓની કે સ્ત્રીઓ વિશે પણ તમે વિચારો કે કેવું એમનું પણ એક જીવન છે, એના વિશે કંઈક લખાય. એવું કંઈ લખ્યું છે? જો લખ્યું હોય તો એમની એક વાત મને સ્પર્શી છે કે એમને છે ને એ એવું કહે છે કે બેન અમે ઘરનું બી બધું કરી જાણીએ અને અમારે આ બી કરવું છે, 2 પૈસા કમાવા છે, ઘરમાં મદદ કરવી છે, એટલે આર્થિક અને સામાજિક દરજ્જો નીચો છે. એટલે પણ એમ કે ઘણા અમારા સમાજના ઘણી બહેનો એવું કે ઘણા લોકો એવું કહેતા હોય છે આ ન કરાય, આવું ન કરવું જોઈએ, આમ. તો એના માટે મેં એક ગઝલ લખી છે, એટલે કે ભાઈ તમે જે કરી રહ્યા છો તમે સાચા રસ્તે છો, તમને કોઈ રોકે ત્યારે તમે સમજો કે તમે સાચા રસ્તે છો, અને કોઈ ટોકે
ત્યારે સમજો કે તમે સાચા રસ્તે છો. કારણ કે સ્ત્રીઓને તો હંમેશા માતાજી આપણી સંસ્કૃતિ એ તો માની ભક્તિવાળી છે. જગતજનની જગદંબાથી લઈને આપણે બધાને સન્માન આપીએ, એમના ચરણ સ્પર્શ સુધી આપણે, કારણ કે સ્ત્રી છે માં છે, સર્જનનું પરમાત્માએ કામ સોંપ્યું છે. એટલે એ તો એ કરે એટલે પરમાત્માથી બીજા નંબરનું કામ છે. પુરુષની સમોવડી થવામાં તો એ જો જવા થાય તો એ તો નીચી ઉતરતી કક્ષાની થઈ જાય, કારણ કે પરમાત્મા પછીનું કામ એમનું છે. એટલે સ્ત્રીને હંમેશા હું વંદન કરું છું. એટલે એ તો હા, કામ કરે, કંઈ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે અને વંદન હોય, કરવું જ જોઈએ. પરંતુ એવું નહીં કે આનાથી હું આગળ તો છો જ તમે. મારો પ્રશ્ન જે છે, તમે એમનાથી આગળ છો એટલે સર્જન કરો છો. એટલે એ કોઈ સ્પર્ધા વગરનું સર્જન થાય ને અંજનાબેન, તો ખૂબ મજા આવે. આપનું શું માનવું છે? સ્પર્ધા વગરનું સર્જન થાય એ મજા તો આવે, પણ છે ને કોઈ પણ સર્જન કે કોઈ પણ કાર્ય આપણે કરતા હોય ને તો આપણા મનમાં એક એ હોય કે મારે અહીંયા સુધી પહોંચવાનું છે, કે હું અહીંયા સુધી પહોંચીશ. એ મથામણ જે છે એટલે એ આપણું સર્જન આપણને કરાવતું હોય છે. કે અને ઘણીવાર એવું થતું છે કે આપણે ધારીને બેઠા હોય ત્યારે સર્જન નથી થતું. કોઈની આપણને સંવેદના સ્પર્શી જાય, કંઈક એવું દ્રશ્ય જોઈ લીધું હોય તો આપણને થઈ જાય અને એવી રીતે સર્જન થતું હોય. અને ઘણીવાર તો આપણે ધાર્યું ન હોય ને. પરિવારમાં કોણ કોણ છે? મારા હસબન્ડ, મારા 2 બાળકો અને સાસુ સસરા. અંજનાબેન તો હમણાં જ વાત કરી કે હસબન્ડનો ફૂલ સપોર્ટ છે અને હોવો જ જોઈએ. દરેક પુરુષે સ્ત્રીને હંમેશા માન સન્માન સાથે એની પ્રવૃત્તિઓમાં વેગ આપવો જોઈએ. પરંતુ બેન, પરિવારની હૂંફ કેવી અને આ બધું જ કામ કરતા હોય તો બાળકો ને બધી જ વાત થોડી. હા જી, મારા સાસુ સસરા ટીચર છે, એટલે હવે તો રિટાયર થઈ ગયા. એમનો ખૂબ સપોર્ટ કોઈ પણ કાર્યમાં. એ લોકો અમારી સાથે નથી રહેતા, ગામડે રહે છે ગાંધીધાર, પણ એમનો ખૂબ સપોર્ટ. મારા હસબન્ડ ડૉક્ટર છે, MBBS મેડિકલ ઓફિસર છે સરટી હોસ્પિટલમાં. કોઈ પણ કાર્યમાં એમનો મને ઘણો સપોર્ટ. ઇવન કે બાળકોને પણ ખબર હોય આજે મારે અહીંયા જવાનું છે કે આ છે, તો એ લોકો બી એટલી જ મને હેલ્પ કરતા હોય છે. મારું પુસ્તક પ્રકાશનમાં પણ આખું ફેમિલીનો મને એટલો સપોર્ટ કે જ્યાં જ્યાં હું અટકું, આપણે હારીએ તો હિંમત આપે અને બધી જ વાતમાં મને છૂટ છે. અને બાળકો શું કરે છે? મારે બેબી 11 સાયન્સમાં છે અને બાબો 2nd છે. અંજુમ કઈ રીતે નામ આવ્યું? હા, એ બહુ સરસ પ્રશ્ન આપણે પૂછ્યો. અંજુમ એ મારા નજીક, બહુ દિલની નજીક છે. અંજુમ આનંદ મારું તખલ્લુસ છે. એટલે અંજુમમાં અંજુ એટલે એટલે આનંદનો અંજુ એમ, એટલે અંજુ આનંદ એટલે મારા હસબન્ડ, અને એટલે મારી બેબીનું નામ મહેક છે. એટલે અંજુમ આનંદ એટલે મારા હસબન્ડનું નામ આનંદ છે. એટલે તખલ્લુસ મેં મારું ફેમિલીનું રાખ્યું છે કે અંજુમ આનંદ. હાજી હાજી. આપના યાદકરમાંથી કોઈ કવિતા વાંચવાનું કહે તો એક તો મનહરદાસ સાહેબની તો આપને ગમે છે, તો એ કવિતા અને બીજી કોઈ એક કવિતા. મનહરદાસજીએ જે એમના આલ્બમ અફલાતુનમાં લીધી ને, યાદ કર શીર્ષક વાળી છે, એ હું રજૂ કરું કે તે કહ્યું તું મને એ બધું યાદ કર, તે કહ્યું તું મને એ બધું યાદ કર, આપણી વચ્ચે જે પણ હતું યાદ કર. ને જિંદગી થઈતી જેના થકી તરબતર, જિંદગી થઈતી જેના થકી તરબતર, તું કમોસમનું એમ માવઠું યાદ કર. ને સમજ આમ તો બહુ હતી બેઉમાં, ને સમજ આમ તો બહુ હતી બેઉમાં, તો પછી ક્યાં પડ્યું વાંકું તો યાદ કર. ને કોઈ પણ વાતમાં આપણે ખુશ હતા, કોઈ પણ વાતમાં આપણે ખુશ હતા, એ બધું સુખ હવે ક્યાં ગયું યાદ કર. ક્યા બાત હે, ક્યા બાત હે. ને છેલ્લો શેર કે રાહ છે તારી ને રહેશે હર પળ મને, રાહ છે તારી ને રહેશે હર પળ મને, બસ વચન તારું જે પણ હતો યાદ કર. बहुत अच्छे, बहुत अच्छे, क्या बात है. બીજી કવિતા, ગઝલ. આ જે ગઝલ છે એ મારી ખૂબ જ પ્રિય છે. હાજી હાજી. અને એકદમ હકારાત્મક ઉર્જાવાળી ગઝલ છે. અને જનરલી આ વસ્તુને હું ફોલો બી કરું છું. તો એ રચના છે કે કર નહીં તું કોઈ ચિંતા, કામ તારું થઈ જશે. કર નહીં તું કોઈ ચિંતા, કામ તારું થઈ જશે. છે દિશા ગ્રહોની સારી, વર્ષ સારું થઈ જશે. ક્યા બાત. કર નહીં તું કોઈ ચિંતા, કામ તારું થઈ જશે. છે દિશા ગ્રહોની સારી, વર્ષ સારું થઈ જશે. ને જે લખ્યું છે ભાગ્યમાં મળશે જ કાયમ એ તને, જે લખ્યું છે ભાગ્યમાં મળશે જ કાયમ એ તને. બંધ દરવાજા હશે તો ત્યાંય બારું થઈ જશે. વાહ વાહ. ને જે મળે પડકાર એનો સામનો કર પ્રેમથી, જે મળે પડકાર એનો સામનો કર પ્રેમથી. હોય ના સંઘર્ષ જીવન એક ધારું થઈ જશે. અચ્છી વાત હે.
હોય ના સંઘર્ષ તો જીવન એક ધારું થઈ જશે. ને રસ નથી જે કાર્યમાં કરવું ગમે ક્યાં કોઈને, રસ નથી જે કાર્યમાં કરવું ગમે ક્યાં કોઈને, જો સહજ સ્વીકારશું તો કાર્ય પ્યારું થઈ જશે. વાહ વાહ, ક્યા બાત. અને છેલ્લો શેર મારો ખૂબ જ પ્રિય શેર કે પ્રજ્વલિત તું રાખ ખુદમાં શક્યતાની જ્યોતને. ક્યા બાત, અચ્છા મિશ્રા. પ્રજ્વલિત તું રાખ ખુદમાં શક્યતાની જ્યોતને, ધારણા તું કર કે હું જે પણ વિચારું થઈ જશે. પ્રજ્વલિત તું રાખ ખુદમાં શક્યતાની જ્યોતને, ધારણા તું કર કે હું જે પણ વિચારું થઈ જશે. બહુ અચ્છે. વકીલાત કેવું લાગે છે? આમ તો બેનો વકીલ જ હોય, પણ પાછા તમે સનદ લીધી છે એટલે કેવું એટલે અત્યારે શું કરો? વકીલાતનું કામ કરો છો? વકીલાતમાં એવું છે કે એક એવો, મારું તો એવું કેવું છે, મારા હસબન્ડ ડૉક્ટર છે અને હું વકીલ છું, પણ હું હંમેશા એવું કહેતી હોય કે આ બેવના પગથિયા કદી નહીં ચડવા. વાહ. આપણે એવું વિશ કરીએ કે કોઈ આના પગથિયા ચડે નહીં, કારણ કે ક્યા બાત. બહુ અઘરી વસ્તુ છે એમાંથી પસાર થવું, સામાન્ય માણસે પસાર થવું. ઘણીવાર નિર્દોષ લોકો પણ એમાં ઘણા હેરાન થતા હોય છે. એટલે જ્યારે હું કોર્ટમાં જાઉં એટલે કવિ હૃદય અંદરથી દ્રવી જ ઉઠે કે આ શું છે, સમાજમાં શું ચાલી રહ્યું છે, એમ નરી વાસ્તવિકતા તમને જોવા મળે. એટલે એક અનુભવ થોડોક આમ આપણને ગમે નહીં એવો હોય. પ્રિય કવિ કિરણસિંહ ચૌહાણ અને સ્નેહી પરવાર. કોઈ ઇન્સ્પિરેશન તમને કવિતામાં અને તમને મદદ કરી હોય એવું? કવિતામાં મદદ તો હું તો કવિતા લખતી થઈ ત્યારથી અત્યાર સુધી તો મને મારા હસબન્ડે જ સપોર્ટ કર્યો છે, પણ મને શીખવાડ્યું એ સુરતના કવિ કિરણસિંહ ચૌહાણે. એમણે મને વોટ્સએપ દરમિયાન મને શીખવ્યું. એટલે એમાં એવું હતું કે મેં એમને એકવાર પ્રશ્ન પૂછ્યો કે હવે તો મને પહેલેથી લખવાનો શોખ હતો કોલેજ કાળથી, પણ છંદમાં નહીં, એમ નાનો આમ તો આપણને કંઈક વિચાર આવે ને ન લખી જાણીએ એવું હું ડાયરી બનાવતી. પણ પછી કિરણ સરનું બધે આપણે જોતા હોય તો મને એમ થાય હવે તો હું આવતા જન્મમાં શીખીશ, હું આવું ક્યારે લખી શકીશ. તો સરે કીધું શીખી શકાય અને કરી શકાય, એવું કંઈ નથી. તો મેં કહ્યું તમે મને શીખવશો? તેમણે મને હા પાડી. અને વોટ્સએપથી મને લઘુગુરુનું જ્ઞાન આપ્યું. અને પછી તો મને એવું શીખવાની તાલાવેલી જે થઈ. અને એમણે ગદ્યમાં કોણ પ્રિય લેખક? ગદ્યમાં વાંચવા ગમે એટલે જનરલી તો મારું કવિતામાં છે. હા, એટલે વાંચન મારું બહુ ઓછું છે. એટલે ગદ્ય અંજનાબેન, આજના સાહિત્યકારોને, આજના મિત્રોને, આજના નવા લખતા સાહિત્યકારોને વોટ્સઅપનું સાહિત્ય ઘણું બધું લખાય છે, તો આજના સાહિત્યકારોને આપનો સંદેશ? હા, હું એવું કહું છું કે જે પણ વ્યક્તિ લખે છે ને કાગળ ઉપર આવે છે ને બહુ મોટી ઘટના છે. કોઈ બી સર્જન હોય. હવે આજનો સોશિયલ મીડિયાના જમાનામાં હું તો આમ કહું છું એ આશીર્વાદ પણ છે. તમે બહુ ઇઝીલી લોકો સાથે કનેક્ટ થઈ શકો છો, એટલે ખુલ્લા પણ થઈ શકો છો. ખુલ્લા થઈ શકો છો, કનેક્ટ થઈ, તમારા વિચારો લોકો સુધી બહુ ઇઝીલી તમે પહોંચાડી શકો છો. પહેલાં એવું હતું કે તમે અંક આપણે સામયિકમાં આપો કે ન્યૂઝપેપરમાં આવે તો લોકો સુધી પહોંચતું, બરાબર. હવે એવું થઈ ગયું છે કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકો, એના જે રસિકો છે એના સુધી પહોંચી શકો. એટલે મારો એ સંદેશ છે કે જે પણ તમને મનમાં સ્ફુરે પહેલાં તો લખતા શીખો, પછી એને લોકો સુધી પહોંચાડો. એવું ન વિચારો કોઈ શું વિચારશે. કદાચ તમારા લેખન પ્રત્યે કોઈ મજાક પણ ઉડાવશે, પણ તમે લખતા રહો. કોઈ આપણને સરસ માર્ગદર્શન આપે તો એને સમજીને તમે એનું પાલન પણ કરો અને આગળ વધતા રહો અને લખતા રહો. ખાસ મારો આ જ સંદેશ છે કે તમે લખતા રહ્યો. લોકો તમને પાડવાની કોશિશ કરે, મનોબળ તોડવાની કોશિશ કરે, આ નથી સારું, આવું લખાતું, આ બધું બંધ કર, પહેલાં વાંચો પછી લખો, 6 મહિના મૂકી રાખો ગઝલ, પછી એને મઠારો. પછી મને એવું ઘણા કહેવાવાળા હતા, તો મારો એમને હું એક જ એમને જવાબ આપતી, 6 મહિના હું જીવીશ, મઠારવા માટે હું હોઈશ ખરી, એ મને ક્યાં ખબર છે. હું જેમ જેમ મૂકતી ગઈ, લોકો ભૂલ હોય તો કહેતા થયા, માર્ગદર્શન આપતા થયા, સ્વીકારીને જે આપણને યોગ્ય લાગ્યું સ્વીકાર્યું, એમાં થોડુંક ફેરફાર કર્યા અને આગળ વધતી ગઈ. દાંપત્ય જીવનમાં ડૉક્ટર સાહેબ પર ગરમ થયા હોય? ના. દર્શક મિત્રો, આપણે અંજનાબેન ગોસ્વામીને મળી રહ્યા હતા. છેક જન્મથી લઈને વકીલાત, ફેશન ડિઝાઇનિંગ અને કવિતાએ એમને પ્રસિદ્ધિ આપી. એ પોતે પણ સ્વીકારે છે કે કવિતા તમને બધા જ દ્વાર તમારા ખોલી નાખતી હોય છે, કારણ કે કવિતા માણસ લાગણીશીલ હોય. વકીલાત કરે છે એટલે એ પણ મનમાં એવું ફિલિંગ આવે છે કે સાલું વકીલાત ત્યાં કોર્ટના પગથિયા ના ચડવાના, બીજા દાક્તરી મતલબ ડૉક્ટરના. પરંતુ અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે આપણી ભાગદોડની
કારણ કે આપણે ખાવાથી લઈને બધું જ પેસ્ટિસાઇડને બધું જ, એટલે આ બધું જ કરવું પડે છે આપણે. અને ગુનાખોરીનું પ્રમાણ પણ સાથે સાથે વધ્યું છે. માણસના વિચારોનો પ્રવેગ વધતા બધું જો અંતે તો તમે ખાઓ એવું કહેવાય છે, અન્ય એવા ઓડકાર તમારા આવતા હોય છે. અને આ બધું જ ચક્રિત થવાથી આ બધું પ્રદૂષણ સમાજમાં વધ્યું છે. અંજનાબેનને એનું દુઃખ પણ છે અને સાથે સાથે કવિતા કરે છે એટલે સમાજ સાથે કનેક્ટ પણ થાય છે. GTPL પરિવાર વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે એમનું આભાર માનીએ. આભાર બેન. આભાર, ધન્યવાદ.